જય માતાજી. કુળદેવી તમને રસ્તો બતાવશે. ચૈત્રી નવરાત્રિમાં કરો આ ઉપાય. તો શું છે એ ઉપાય એ જાણતા પહેલા કમેન્ટમાં તમારા કુળદેવી માતાજી કયા છે તેનું નામ જરૂરથી લખી દેજો. આ દુનિયામાં કોઈ એવી સમસ્યા નથી કે કોઈ એવું દુઃખ નથી જેમાં કુળદેવી દૂર ના કરી શકે. તો ચૈત્રી નવરાત્રિ 19 તારીખથી પ્રારંભ થઈ રહી છે અને 27 તારીખે પૂરી થશે. આ દરમિયાન તમારા કુળદેવીમાંની કૃપા પ્રાપ્ત કરવા માટે આ એક ઉપાય જરૂરથી કરો, જે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે અને તમારા કુળદેવીની અસંખ્ય કૃપા તમારા ઘર પરિવાર પર થશે. આ ઉપાય કરવાથી દીકરા કે દીકરીના લગ્નમાં આવતા વિઘ્નો દૂર થઈ શકે છે, ધંધામાં આવતી મુસીબતો દૂર થઈ શકે છે, ફેમિલીમાં ચાલી રહેલા ઇસ્યુ હોય તો એ પણ દૂર થઈ જશે. તો આ 19 થી 27 તારીખ દરમિયાન રોજે કુળદેવી માની પ્રતિમા સામે દીવો કરો, દુર્ગા સપ્તશતીની બુક લો અને એની અંદર એક દેવ્યા કવચ, એક બગલા સ્ત્રોત્ર અને કલ્કી આ રોજે 9 દિવસ સુધી કરવા જોઈએ. આવું કરવાથી તમારા કુળદેવી તમારા ઘર પરિવાર પર પ્રસન્ન જરૂરથી થશે અને ગમે તેવી ચાલી રહેલી મુસીબતો પણ દૂર થશે. તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો. જય માતાજી.